ગમે ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે। જો કે સવાલ એ છે કે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ લગ્નના ઘોડામાંથી હશે કે રેસના ઘોડામાંથી। નવા પ્રદેશ પ્રમુખ પર મંથન માટે હાલ કાર્યકારી પ્રમુખ શૈલેષ પરમાર, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મંથન કરશે, જેમાં નવા પ્રદેશ પ્રમુખના નામ પર સહમતિ સધાશે। શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસના નવા પ્રમુખની શોધ ચાલી રહી છે। થોડા સમય પહેલા જ કોંગ્રેસના પાટીદાર નેતાઓએ પણ બેઠક યોજીને નવા પ્રમુખ પાટીદાર સમાજના હોય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી। આ તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે ઝડપથી નવા અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવે। સાથે જ લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ તારવવા પણ માંગ કરાઈ। ગ્યાસુદ્દીન શેખે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસની જે હાલત થઈ છે તેના માટે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે। જ્યારે રાહુલ ગાંધીજી જે ભારત દેશના વિપક્ષના નેતા છે અને એ જાહેર મંચ પર એ પોતે જ્યારે એવું કહેતા હોય કે 3 प्रकार के घोड़े हैं, एक लगन के हैं, शादी के हैं, एक रेस के हैं और एक लंगड़े हैं, તો એમને જ્યારે બહુ સીધી વાત છે કે એમણે સર્વે હશે, એમનો રિપોર્ટ હશે અને રિપોર્ટના આધારે એમણે કીધું હશે અને એની પર તર્ક પણ હશે, કેમ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી અને દિવસે દિવસે પરિણામ જે છે ક્ષીણ થતું જાય છે। છેલ્લે તો માત્ર 17 સીટો પર અમે આવ્યા, એટલે આમ કહેવાય કે આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો કોંગ્રેસ પાર્ટીની આવી। એટલે જ્યારે રાહુલ ગાંધીજીએ કાર્યકર્તાના મનની વાત કરી, સાચી વાત કરી અને એમણે જ્યારે વાત કરી હોય અને જાહેર મંચ પરથી વાત કરી હોય કે પોતાના જ પક્ષના નેતાઓ માટે કે આગેવાનો માટે એવું કહેતા હોય કે મારે ત્યાં 3 પ્રકારના ઘોડા છે, એટલે સ્વાભાવિક છે જ છે અને અમને કાર્યકર્તાઓને તમામને એ ઉમ્મીદ પણ છે, વિશ્વાસ પણ છે કે રાહુલ ગાંધીજી જે લગ્નના રેસ જે ઘોડાઓ છે એવા ઘોડાઓને સાઇડલાઇન કરશે અને રેસના જે ઘોડાઓ છે એમને તક આપશે। અને હું માનું છું કે કોંગ્રેસ પાર્ટીને ગુજરાતની અંદર બેઠી કરવી હોય તો સૌથી પહેલાં જે રાહુલ ગાંધીજીના રિપોર્ટમાં જે લોકોના નામ આવ્યા હોય કે જેમની સરકાર સાથેની સીધી સાતગાંઠ હોય તો એવા લોકોને સાઇડલાઇન કરવાથી કાર્યકર્તામાં પણ વિશ્વાસ આવશે અને લોકોમાં પણ આવશે। જ્યારે રાહુલ ગાંધીજીએ મંચ પરથી આ વાત કરી હતી ત્યારે કાર્યકર્તાઓ જબરદસ્ત ચીચિયારો પાડીને તાળીઓ બજાવતા બજાવતા ઊભા થઈ ગયા હતા, એટલે એવું લાગ્યું કે કાર્યકર્તાના મનની વાત છે। હવે કાર્યકર્તાના મનની વાત હોય તો એની પર અમલીકરણ થાય એવી બધા રાહ જોઈ રહ્યા છે। તો તમે શું માનો છો, કારણ કે મંથન ચાલી રહ્યું છે, કેશુભાઈ પત્ર પણ લખ્યું છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ નવા રેસના ઘોડાને તમે સ્થાન આપો। તો ખાસ કરીને આપની દ્રષ્ટિએ એવા કયા નેતાઓ છે ગુજરાતની અંદર કે આજે જે વર્ક કરી શકે છે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા હોય કે પ્રદેશ પ્રમુખ તરીકે આપને કોણ લાગે છે કે આ વ્યક્તિ આજે પ્રોપર થઈ શકે અને એ સારું એવું કામ કરી શકે છે? કારણ કે લગ્નના ઘોડામાં તો જે કહી શકાય કે સાથે લંગડા ઘોડા એટલે કહ્યું છે કે બુઝુર્ગ જે સિનિયર નેતાઓ છે તેને સાઇડલાઇન કરો એવી વાત આમાં થઈ રહી છે। તો નવા ચહેરાઓ તરીકે કોને આપ માનો છો કે આ પ્રબળ દાવેદાર કહી શકે કે આને પ્રમુખ તરીકે રાખવા જોઈએ? અત્યારે જ્યારે આ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કોઈ નામની અંદર પડવું એ મારા માટે વાજબી નથી। એ હાઈકમાન્ડનો આબાધિત અધિકાર છે। જે વાત છે એ અમારાથી બી અને બીજા નેતાઓએ પણ ત્યાં પહોંચાડી છે અને અમને એટલો સપોર્ટ વિશ્વાસ છે કે રાહુલ ગાંધીજી જે હવે નિર્ણય લેશે એ ખડગેજી જે નિર્ણય લેશે એ ખરેખર રેસના ઘોડા હશે। કોંગ્રેસના ચુસ્ત વફાદાર લોકોનો એની અંદર સમાવેશ હશે। રહી વાત પસંદગીની, તો પસંદગી ઘણી બધી પસંદગી કોંગ્રેસ પાસે છે। આજે સત્તા પર નથી તો લાખો કાર્યકર્તા કોંગ્રેસ પાસે છે। હું માનું છું કે અમુક ગ્રામ્ય વિસ્તાર તો એવા છે કે ત્યાં ભાજપ પાસે આજે પણ કાર્યકર્તા નથી, પણ અમારો કાર્યકર્તા છે પણ સુસુપ્ત છે। એ વર્તમાન રાજનીતિથી, વર્તમાન જે પ્રમાણેની કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિથી એ નારાજ થઈને આ તો હતાશ થઈને ઘરે બેઠો છે। એટલે હું એવું માનું છું કે તમામ રિપોર્ટ રાહુલ ગાંધીજીની પાસે છે, મંથન ચાલી રહ્યું છે। હું એવું માનું છું કે રાહુલ ગાંધીજી પાસે તમામ મેન્ટલી પ્રિપેર છે